મિત્રો આજના વિડીયોમાં હું તમને ગુંડીચા મંદિર વિશે જણાવીશ। તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે। હવે વાત કરીએ મંદિર વિશે તો ગુંડીચા મંદિર ભારતના ઓડિશા રાજ્યના પુરી નામના મંદિર નગરમાં આવેલું એક હિન્દુ મંદિર છે। પુરીની વાર્ષિક રથયાત્રાનું સ્થળ હોવાને કારણે તે મહત્વપૂર્ણ છે। જ્યારે તે વર્ષના મોટાભાગના સમય માટે ખાલી રહે છે, ત્યારે દર વર્ષે વાર્ષિક રથયાત્રા ઉત્સવ દરમિયાન મંદિરમાં જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના દેવતાઓની છબીઓ 7 દિવસ પૂર્ણ માટે, એટલે કે રથયાત્રાના પ્રારંભ અને સમાપન દિવસ સુધી સહિત કુલ 9 દિવસ સુધી મૂર્તિઓથી ભરેલી રહે છે। રથયાત્રા હિન્દુ મહિના અષાઢના શુક્લ પક્ષના બીજા ચંદ્ર દિવસે શરૂ થાય છે। રથયાત્રાના એક દિવસ પહેલા ગુંડીચા મંદિરને દેવતાઓના નિવાસ માટે ધાર્મિક રીતે શુદ્ધ કરવામાં આવે છે। આ મંદિર અને રથયાત્રા દરમિયાન જગન્નાથ અને તેમના ભાઈ બહેનોના મુખ્ય પ્રતિમાઓના વાર્ષિક 7 દિવસના રોકાણ સાથે ઘણી દંતકથાઓ જોડાયેલી છે। એક દંતકથા આ મંદિરને ઇન્દ્રધૂમની રાણી ગુંડીચા સાથે જોડે છે, જેના નામ પરથી ગુંડીચા મંદિરનું નામકરણ કરવામાં આવ્યું છે। મિત્રો, તમને જ્યારે પણ સમય મળે ત્યારે એક વખત આ મંદિરની મુલાકાત જરૂર લેજો।